શું ગળિયા પુડલા ને માલપુઆ બંને એક જ છે? બંનેમાં ફરક શું છે? હમણાં જ મારા ગળિયા પુડલાના વિડીયોમાં એક કોમેન્ટ આવી હતી કે ગળિયા પુડલા અને માલપુઆનું બેટર એક જ હોય છે. આ પ્રશ્ન આજની નવી જનરેશનમાં ઘણા બધાને થતો હશે. તો ચલો આજે પરફેક્ટ માપ સાથે માલપુઆની પૂરી રેસીપી જોઈએ. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે માલપુઆ બનાવવા માટે અત્યારે 150 ગ્રામ માવો લીધો છે. ફ્રેન્ડ, સૌથી બેઝિક ફરક માલપુઆ અને ગળિયા પુડલાનો અહીંયા જ છે. જ્યારે આપણે ગળિયા પુડલા બનાવીએ ને ત્યારે ગોળનું પાણી બનાવી લોટ મિક્સ કરી રેસ્ટ આપીને બનાવીએ છીએ. એમાં ગળ પણ અંદર જ હોય છે. જ્યારે આપણે માલપુઆ બનાવીએ છીએ ને ત્યારે કોઈ પણ દૂધની વસ્તુ એટલે કે દૂધ, રબડી, માવો, કન્ડેન્સ મિલ્ક અથવા મલાઈ નાખી બેટર બનાવીએ છીએ અને દૂધથી જ બનાવીએ છીએ, જેથી તે એકદમ સોફ્ટ બને છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. અત્યારે મેં 150 ગ્રામ જેટલો મોળો માવો લીધો છે, પણ તમે જ્યાં રહો છો ત્યાં તમને નથી મળતો માવો તો તમે માવાના પેંડા મળતા હોય ને તો તેને પણ એડ કરી શકો છો. અને બંને ન હોય ને તો તમે 1-2 ચમચી મિલ્ક પાવડર એડ કરી શકશો બેટરમાં, અથવા તો તમે 2 ચમચી ઘરની દૂધની મલાઈ એડ કરી શકશો. માવાને આપણે છીણી લઈએ. માવાને એક મોટા વાસણમાં લઈએ. માલપુઆનું બેટર બનાવવા હંમેશા દૂધનો ઉપયોગ થાય છે. તો દૂધ આપણે કેવું લેવાનું? રૂમ ટેમ્પરેચર વાળું કે ફ્રીજનું નથી લેવાનું. આપણે ગરમ દૂધ એટલે કે આપણી આંગળી ટચ કરી શકી અને હુંફાળું નવસેકું ગરમ હોય તેવું દૂધ લેવાનું છે. અત્યારે હું 1.5 કપ દૂધ નાખું છું. માલપુઆને બહુ સારો સ્વાદ દેવા તેની અંદર 1/4 ચમચી જેટલો એલચી પાવડર એડ કરું છું. આનાથી ફ્લેવર સરસ આવશે. અને અડધી ટીસ્પૂન વરિયાળી પાવડર એડ કરું છું. હવે આ બધું એકવાર સરસ મિક્સ કરી દઈએ. આપણું દૂધ થોડું ગરમ છે ને તો માવો સરસ મેલ્ટ થઈ જશે. અને અત્યારે મેં ફૂલ ફેટ દૂધ લીધું છે. આપણે સરખું ચમચીથી ચેક કરવાનું. હજુ માવાની કણી છે તો સરખું મિક્સ કરીએ. હવે માલપુઆ ફ્રેન્ડ્સ ઘણા બધા લોકો મેંદામાંથી બનાવે છે, પણ અત્યારે આપણે ઘઉંમાંથી બનાવીએ છીએ. ઘઉંમાંથી પણ સેમ ટેક્સચરના જ માલપુઆ બનશે. તો અત્યારે મેં 200 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો છે, એટલે ટોટલ 2 કપ લોટ લઉં છું. બેટર બનાવતા લમ્સ ઓછા પડે તેની માટે તેને ચાળી લઈએ. હવે આપણે ચાળેલો લોટ થોડો થોડો કરીને ઉમેરવાનો. બધો સાથે એડ કરશું ને તો બહુ લમ્સ પડશે. થોડો થોડો એડ કરીને મિક્સ કરતા જઈએ. આપણે બિલકુલ લમ્પ વગરનું બેટર બનાવવાનું છે. આપણને એમ થાય માલપુઆ નામ કેવી રીતે પડ્યું? તો પુઆ એટલે તળેલી મીઠાઈ કે પેનકેક છે, અને માલ એટલે તેને જે બધી વસ્તુઓ નાખી કે માવો નાખ્યો, દૂધ નાખ્યું તો એને રીચ બનાવ્યું, ટેસ્ટમાં એકદમ સારું બનાવ્યું, એટલા માટે આને માલપુઆ નામ આપ્યું. હવે ફ્રેન્ડ્સ, દૂધનું મેજરમેન્ટ અલગ અલગ આવશે, કેમ કે ઘઉંનો લોટ છે તે બધાનો અલગ અલગ દૂધ શોષશે. તો આપણે દૂધ જોશે ને તો પાછળથી પણ એડ કરી અને બેટર હું તમને કન્સિસ્ટન્સી બતાવું ને તેવું રાખવાનું છે. કેમ કે આપણે 150 ગ્રામ માવો નાખ્યો છે તો 200 ગ્રામ આપણે લોટ નાખીએ છીએ. હવે તમે જુઓ બેટર થીક થતું આવે છે, તો મારે પણ દૂધ ઉમેરવું જરૂરી છે. મેં પણ બીજું એક આખો કપ ભરીને દૂધ લીધું છે, જે પણ હુંફાળું જ છે. અત્યારે મેં બધો લોટ એડ કરી દીધો છે. પહેલા એવું હતું કે માલપુઆ જે છે તે તહેવારમાં બનતા હતા, એક મીઠાઈ તરીકે. અને જ્યારે ગળિયા પુડલા છે ને એ તો આપણા ઘરે અઠવાડિયે એકવાર જ્યારે તીખા પુડલા બનતા ને તેની સાથે ગળિયા પુડલા લગભગ બધાના ઘરે બનતા હતા. તો ગળિયા પુડલા આપણે બહુ બનાવતા હતા. અને જ્યારે હોળી કે એવા કોઈ તહેવાર હોય અથવા તો કોઈ ધર્મનો મહિનો હોય, જેમ કે અત્યારે પરસોત્તમ મહિનો છે, તો દાન કરવા માટે પણ માલપુઆ બનાવવામાં આવતા હતા. માલપુઆનું દાન પરસોત્તમ મહિનામાં શ્રેષ્ઠ દાન ગણાય છે.
હજી તમે જુઓ કન્સિસ્ટન્સી થીક છે, એકદમ સરસ નથી પડી રહ્યું. તો આ બેટર આપણે એકદમ પતલું નથી રાખવાનું ને એકદમ ઘટ પણ નથી રાખવાનું. આમ તમે નાખો ને તો આમ નીચે ફેલાય એવું બેટર આપણે રાખવાનું છે. માલપુઆ ખાતી વખતે અંદરથી બિલકુલ ફીકા ના લાગે તેની માટે 1 ચમચી દળેલી ખાંડ નાખું છું. ઇન કેસ એવું થાય કે આ ટાઈમે બેટરમાં બહુ લમ્સ થઈ ગયા અને કોઈ પણ રીતે નીકળતા નથી, તો તમે આ ટાઈમે બેટરને મિક્સીની જારમાં લઈ અને ક્રશ કરશો ને તો એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ જશે. મેં બેટર બનાવવા માટે અત્યારે 2.5 કપ પૂરું દૂધ વાપર્યું છે. તમે જુઓ બેટરની કન્સિસ્ટન્સી એકદમ સરસ ફ્લોઈંગ છે. પડતી વખતે બેટર કટ નથી થતું, તો આ પરફેક્ટ છે. બેટરને આપણે અડધી કલાકનો રેસ્ટ આપવાનો છે, કેમ કે ઘઉંનો લોટ છે તે ગ્લુટન રિલીઝ કરશે, સોફ્ટ થશે અને માલપુઆ ખાવામાં એકદમ સ્પોન્જી અને મસ્ત બનશે. હવે જ્યાં સુધી માલપુઆનું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈએ. અત્યારે મેં 1/4 કપ ખાંડ લીધી છે અને જેટલી ખાંડ તેટલું જ આપણે પાણી લઈએ છીએ. મીડિયમ ગેસની ફ્લેમે આપણે થવા દઈએ. 8 થી 10 તાતણા જેટલું કેસર એડ કરીએ જેથી કલર સરસ આવે. ઘણા બધા લોકો અને કંદોઈ છે ને તે કલરનો પણ ઉપયોગ કરે છે, પણ અત્યારે આપણે કલરનો ઉપયોગ નથી કરતા. આની ચાસણી આપણે કોઈ તારવાળી નથી બનાવવાની. આપણે ગુલાબજાંબુમાં જે ચાસણી બનાવીએ ને તે ચાસણી જ બનાવવાની છે, મધ જેવી ચીકણી ચાસણી, કોઈ તાર નહીં. ખાંડ ઓગળે ને પછી એપ્રોક્સ 4 થી 5 મિનિટ જેટલું ઉકાળશું ત્યાં ચાસણી તૈયાર થઈ જશે. અને બીજી વાત સરસ કહું ફ્રેન્ડ્સ, કે તમે ગુલાબજાંબુ બનાવ્યા હોય અને ચાસણી વધે ને તો તે ચાસણી વાપરી અને માલપુઆ પણ બની શકે છે, કેમ કે બંનેમાં સેમ ચાસણી જોઈએ છે. 3-4 મિનિટ પછી ખાંડ બધી ઓગળી ગઈ છે. તમે આવી રીતે તવીથામાં લઈને જોશો ને, હાથમાં લઈને, તો પાણી જેવું જ છે, બિલકુલ ચીકાશ નથી. પાણી હોય ને તેવું જ છે. તો હજુ ચાસણી થવાને વાર છે. ચાસણી આટલી ઉકળે પછી 1/4 ચમચી જેટલો આપણે એલચી પાવડર એડ કરીએ, જેનાથી સુગંધ બહુ સારી આવશે. ટેસ્ટ તો સરસ આવશે જ, પણ સ્મેલ પણ સરસ આવશે. ચાસણી જો પરફેક્ટ નહીં કરીએ ને તો માલપુઆ ડુબાવશું ને પછી જ્યારે કાઢશું ને તો ચાસણી જેવો સ્વાદ નહીં લાગે, પાણી પાણી જેવો સ્વાદ લાગશે. તો આપણે અત્યારે ચાસણી પરફેક્ટ કરવાની છે. પરસોત્તમ મહિનામાં તો મહત્વ છે જ ફ્રેન્ડ્સ માલપુઆનું, પણ તમે રથયાત્રા પર બનાવી અને ભગવાનને પણ અષાઢી બીજના દિવસે ધરી શકો છો. હવે લગભગ 4-5 મિનિટ જેટલો સમય ઉકળતા થઈ ગયો છે. આપણે ચેક કરીએ. આપણે ડીશમાં લઈએ જેથી થોડું ઠંડુ થાય ને તો આપણે ચેક કરી શકીએ. ગેસની ફ્લેમ હવે સ્લો કરી દેવાની. આને થોડું ઠંડુ થવા દઈએ. હવે આ થોડું ઠંડુ થાય પછી આપણે હાથમાં લઈને જોવાનું. હજુ એટલી ચીકાશ નથી પકડી કે એકદમ મધ જેવું ઘાટું થાય. હજી 2 થી 3 મિનિટ થવા દેવું પડશે અને હજુ તાર બનવાની શરૂઆત પણ નથી થઈ. આપણે ચેક કરીએ. હવે તમે જુઓ આ બધા ટીપા છે ને તેમાં આ ટીપાની સાઇન અલગ છે અને કલર અલગ થઈ ગયો છે. સહેજ ઠંડુ થવા દઈ પછી આપણે ચેક કરી લઈએ. અડો ને તો હવે પૂરું મધ જેવું થઈ ગયું છે અને તાર બનવાની શરૂઆત પણ થઈ છે. તમને બતાવું, જો હવે તાર બનવાની શરૂઆત થઈ છે. હવે આ ચાસણી પરફેક્ટ છે. હજુ ઠંડી થશે તો થોડી ઘટ થશે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. જ્યારે માલપુઆ તળવા હોય ને ત્યારે તેનું વાસણ આવી રીતે પોળું લેવાનું અને ઊંડું ઓછું હોય ને તેવું લેવાનું, કેમ કે ઊંડાઈ વધારે હશે ને તો માલપુઆ સરખા નહીં બને, અને પોળું વધારે લેવાનું. માલપુઆ ટ્રેડિશનલી ઘીમાં બને છે, તો આપણે ઘીનો ઉપયોગ કરીએ. તમે તેલથી પણ બનાવી શકો છો. આ ઘી પીગળે ને પછી 1/4 કડાઈ ડૂબે તેટલું ઘી હોવું જોઈએ. જરૂર પડશે તો આપણે બીજું થોડું એડ કરશું. અડધી કલાક પછી બેટર રેસ્ટ કરી લીધો છે. આપણે ચેક કરીએ.
એકાદ મિનિટ સુધી ફેટીએ. અત્યારે કન્સિસ્ટન્સી મારી પરફેક્ટ છે. તમે જુઓ રિબિનની જેમ પડે છે ને, નીચે એક શેપ લઈ રહ્યું છે, તો આ પરફેક્ટ છે. પણ જો તમને ઇનકેસ આ ટાઈમે એવું લાગે કે બેટર થીક થઈ ગયું છે થોડું, તો તમે 3 થી 4 ચમચી પાણી નાખીને પાછું બેટર એડજસ્ટ કરી શકો છો. હવે દૂધ નાખવાની જરૂર નથી. અને આમાં આપણે ઈનો કે સોડા શેનો ઉપયોગ નથી કરવાનો. ફીણી, જેથી બેટર થોડું હલકું થઈ જશે. હવે ઘી ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે થોડો લોટ નાખીએ. આવી રીતે ધીરે ધીરે ઉપર આવે છે તો પરફેક્ટ ગરમ થઈ ગયું છે. અત્યારે આવી રીતે 1 ચમચો ભરવાનો અને સીધું આમ ગોળ જ નાખવાનું છે. એની મેતે શેપ લઈ લેશે. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ થી સ્લો રાખી છે. જો બેટર પરફેક્ટ ન હોય ને તો અત્યારે જ તે વિખેરાઈ જશે, એટલે કે છૂટું છૂટું થઈ જાય. એની મેતે જ તળાઈ છે એટલે ઉપર આવે છે. પહેલા સ્ટાર્ટિંગમાં ઘીનું ટેમ્પરેચર પણ અલગ હોય, તો આપણે પહેલા એક જ નાખીને બનાવવાનો, પછી આપણે 2-3 સાથે બનાવી શકશું. હવે આપણે તેને પલટાવીએ. એકદમ સરસ ગોલ્ડન કલરનું આપણે તેને તળવાનું. તમે જુઓ સરસ ફૂલે પણ છે. અને માવો નાખ્યો છે ને તો ફ્રેન્ડ્સ એકદમ સરસ સોફ્ટ થશે. એકદમ પરફેક્ટ બેટર છે અત્યારે આપણું. બીજી સાઈડથી પણ સરસ તળાઈ ગયું છે. હવે આપણે આને થોડું દબાવીને એક્સ્ટ્રા ઘી કાઢી નાખીએ. તમે જુઓ ફ્રેન્ડ્સ કેટલો મસ્ત કલર આવ્યો છે, એકદમ પરફેક્ટ બન્યા છે. હવે તેને આપણે ગરમ ચાસણીની અંદર જ ડુબાડી દઈએ. 2 થી 3 મિનિટ ડુબાવવાના છે. તમે જુઓ કેટલા સરસ જાળીવાળા અને કેટલા સરસ ફૂલેલા બન્યા છે. ઉપરથી પિસ્તાની કતરણ એડ કરીએ. હું તમને ખોલીને પણ બતાવું. અંદરથી પણ સરસ ચાસણીથી સોક થઈ ગયા છે ફ્રેન્ડ્સ, અને બિલકુલ કોરા નથી.